આપણે આપણા ઘરમાં રહીએ છીએ. આપણું ઘર જે છે એક શહેર અથવા તો ગામમાં આવેલું છે. આ જે ગામ કે શહેર છે એક રાજ્યનો હિસ્સો છે. આ જે રાજ્ય છે એક દેશનો હિસ્સો છે અને દેશ એક ખંડનો હિસ્સો છે. અને આ જે બધા ખંડ છે એ પૃથ્વીનો હિસ્સો છે. એટલું જ નહીં, આ જે પૃથ્વી છે એ બ્રહ્માંડનો એક નાનો એવો હિસ્સો છે. હવે કોને ખબર કે બ્રહ્માંડમાં આવી બીજી ઘણી પૃથ્વી પણ આવેલી હોય અને પૃથ્વી પર આપણી જેમ ઘણા મનુષ્યો પણ રહેતા હોય. જો કે આ વિશે અત્યારે વૈજ્ઞાનિકો તપાસ કરી રહ્યા છે અને જેને આપણે એલિયન પણ કહીએ છીએ. હવે પણ શું તમને એ ખબર છે કે આપણી જ દુનિયામાં એટલે કે આ જ પૃથ્વી પર એક એવી જગ્યા આવેલી છે જેને બીજી દુનિયાનો દરવાજો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ જે જગ્યા છે એની બ્રહ્માંડની બીજી દુનિયા જે આવેલી છે તેની સાથે સીધો કનેક્ટ છે. અને એક વખત જો કોઈ લોકો ત્યાં પહોંચી જાય છે તો એ પાછા આ પૃથ્વી પર નથી આવતા. ઇન્ટરેસ્ટિંગ ને? આનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જે જગ્યા છે ને એ આપણા ભારતમાં આવેલી છે. હવે કઈ છે એ જગ્યાએ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને મારું નામ છે મેઘા. હવે આ બીજી દુનિયાના દરવાજા વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે સામાન્ય રીતે આખી દુનિયામાં અને ખાસ કરીને આપણા ભારતમાં પણ ઘણી એવી બધી રહસ્યમય જગ્યાઓ આવેલી છે જેના રહસ્યો હજુ સુધી નથી ઉકેલાયા અને વૈજ્ઞાનિકો અત્યારે એ રહસ્ય ઉકેલવાની કોશિશ પણ કરી રહ્યા છે. પરંતુ એક એવી જગ્યા મળી આવી છે જેના રહસ્ય વિશે જાણીને અત્યારે લોકો ચોંકી ગયા છે. કારણ કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ જે જગ્યા છે એનો સીધો સંબંધ બ્રહ્માંડની બીજી દુનિયા સાથે જોડાયેલો છે. અને એવું પણ કહેવાય છે કે આ જે ભારતમાં આવેલી જગ્યા છે ને એ બીજી દુનિયાનો દરવાજો પણ માનવામાં આવે છે. અને ખાસ આ જે જગ્યા છે એ ચીન અને ભારતની સરહદની ક્યાંક વચ્ચે આવેલી છે. અને ઘણા લોકો આ જગ્યા શોધવા માટે ગયા છે પરંતુ હજુ સુધી આ જગ્યા એક્ઝેક્ટ કઈ જગ્યા પર આવેલી છે ને એ કોઈને નથી ખબર પડી. અને જે લોકોને ખબર પડી ગઈ છે આ વિશે કહેવા માટે ફરી પૃથ્વી પર પાછા નથી આવ્યા. આ જે જગ્યા છે ભારતના અરુણાચલ પ્રદેશ અને તિબેટની સરહદની વચ્ચે આવેલી છે. અને આ જે જગ્યા છે તેને લોકો સાંગ્રીલા વેલી તરીકે ઓળખે છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે આ જગ્યા વિશે જાણવા માટે ભારતીય સેના સાથે જ ચીનની જે સેના છે તેમને ઘણા પ્રયત્નો કર્યા છે પરંતુ આ જગ્યા વિશે હજુ પણ કોઈ પ્રોપર માહિતી સામે નથી આવી. આ બંને સેનાની સાથે વિદેશની ઘણી સેના પણ આ જગ્યા વિશે શોધવા માટે આવી છે પરંતુ હજુ સુધી આ જગ્યા શું છે અને તેને બીજી દુનિયાનો દરવાજો શા માટે કહેવામાં આવે છે ને એના વિશે પ્રોપર નથી ખબર પડી. સાથે એવું પણ કહેવાય છે કે આ જગ્યાને શોધતી વખતે ઘણા લોકો ગાયબ પણ થઈ ગયા છે. અને ઘણા લોકો તો એવું પણ કહે છે કે અમુક લોકોને આ જગ્યા વિશે ખબર પડી ગઈ હતી, આ જગ્યાના રહસ્ય વિશે ખબર પડી ગઈ હતી પરંતુ આ જગ્યાના રહસ્યને આ દુનિયાના લોકો સાથે શેર ના કરી શકે એટલા માટે લોકો જાતે જ ગાયબ થઈ ગયા હતા. ઘણા લોકો એવું કહે છે કે આ જે જગ્યા છે એ ભારતનું બરમુડા ટ્રાયેંગલ છે. તો ઘણા લોકો એવું કહે છે કે આ જગ્યામાં ભૂમિહીનતા છે અને આ જગ્યા પર સમયનું ચોક્કસ કોઈ સ્થાન જ નથી. સાથે ઘણા લોકો એવું પણ કહે છે કે આ જે જગ્યા છે ત્યાં ન તો સૂર્યપ્રકાશ પહોંચે છે કે ન તો ચંદ્રનો પ્રકાશ પહોંચે છે. અને તિબેટના ઘણા વિદ્વાનો તો એવું પણ કહે છે કે આ જગ્યા પર અમુક ઋષિ મુનિઓ રહે છે. સાથે જ ઘણા એવા લોકો રહે છે જેમની શારીરિક ક્ષમતા અને માનસિક ચેતના આટલી બધી વધી ગઈ છે કે તેઓ હજારો વર્ષો સુધી આ જગ્યા પર જીવિત રહી શકે છે. અને ઘણા લોકો એવું પણ કહે છે કે આ જગ્યા પર અવકાશની બીજી દુનિયા સાથે સીધો કનેક્ટ છે. અને એટલા જ માટે આ જગ્યાને ભારતની નહીં પરંતુ દુનિયાની એવી જગ્યા કહેવામાં આવે છે. અને આ જે જગ્યા છે બીજી દુનિયાને પોતાની સાથે જોડે છે. હવે આ જે બધી માહિતી છે અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલ વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.